સમજાવો ને, અમારે આરતી ઉતારવાની, તમારા અસીલની આરતી ઉતારવાની સાહેબ, શ્રીફળ વધેરવા જાઉં સાહેબ મારા ગુજરાત. ગઈકાલે જે એક્સિડન્ટનો ઘટના સામે આવી તેની અંદર તથ્ય પટેલના જે વકીલ છે તેનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. હાલમાં એબીપી અસ્મિતાના રોનક પટેલ દ્વારા એક ડિબેટ યોજવામાં આવી છે. ખરેખર વકીલ પણ માફી માંગી રહ્યા છે, કારણ કે મીડિયાને ટ્રાયલ ગણાવનાર વકીલને માફી માંગવાનો વારો આવ્યો. ખરેખર રોનક પટેલની આ ડિબેટનો એક વિડીયો સામે આવ્યો છે. આગળ શું બોલી રહ્યા છે તેના વિશે વધુ માહિતીમાં વાત કરવા જઈએ. એક્સિડન્ટમાં ગુજરાતના 9 દીકરાઓને માર્યા સાહેબ, અને તમે એમ કહો મીડિયા ટ્રાયલ ચલાવી છે. આપ કહી રહ્યા છો કે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો છે. આ તથ્ય ખુલ્લા હાથે ગાડી ચલાવતો તો એ વિડીયો હું બતાવું તો એને મીડિયા ટ્રાયલની વ્યાખ્યામાં લેવાનું. આ તથ્ય ખુલ્લા હાથે ગાડી ચલાવતો તો લોકોને મારી નાખ્યા. ખરેખર ચોંકાવનારા સમાચારની અંદર પહેલા આ વકીલની રજૂઆત ખરેખર શા માટે માફી માંગી રહ્યા છે, આખો વિડીયોનું નિવેદન સામે આવ્યું છે. તથ્ય પટેલ અને તેમના પિતા બંને એવો વિડીયો પોતે પોસ્ટ કરે અને પછી અમે ચલાવીએ તો એને મીડિયા ટ્રાયલની પરિભાષામાં કેવી રીતે ગણી શકાય? જી સર, અમે ન બતાવીએ, મને કહો અમારી ફરજ નથી એ બતાવવાની. સાહેબ આ મીડિયા ટ્રાયલ શબ્દ જી સાહેબ મીડિયા ટ્રાયલ શબ્દ મેં ઇનોવેટ માફી પણ મગાવી છે. ખરેખર સમાચારમાં ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે, એક્સિડન્ટ અકસ્માત કરી નાખ્યો છે. અને તથ્ય પટેલ પોતે પણ બોલી રહ્યા છે કે 120 થી પણ વધારે સ્પીડમાં મારી ગાડી ચાલતી હતી.